તો મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો અને એપીએમસીમાં ખાસ તકેદારીની અપીલ કરવામાં આવી રહી છે। એપીએમસીની ખેડૂતોને અપીલ, માવઠાની આગાહીને લઈને અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને પોતાની જણસ સાચવીને રાખવા માટે અપીલ કરવામાં આવી છે। માવઠાની આગાહી જે રીતે કરવામાં આવી રહી છે તેને લઈને મહીસાગર એપીએમસીએ ખેડૂતોને અપીલ કરી માવઠાને લઈ ખેડૂતોને જરૂરી કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો ખેડૂતોની જણસી પલળે નહીં, બગડે નહીં તે માટે સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે। ખેડૂતો અને એપીએમસીમાં ખાસ તકેદારીની અપીલ કરવામાં આવી રહી છે। એપીએમસીની ખેડૂતોને અપીલ, માવઠાની આગાહીને લઈને અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને પોતાની જણસ સાચવીને રાખવા માટે અપીલ કરવામાં આવી છે। માવઠાની આગાહી જે રીતે કરવામાં આવી રહી છે તેને લઈને મહીસાગર એપીએમસીએ ખેડૂતોને અપીલ કરી માવઠાને લઈ ખેડૂતોને જરૂરી કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો ખેડૂતોની જણસી પલળે નહીં, બગડે નહીં તે માટે સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે।